या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। હેલો, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે JEEમાં ચેપ્ટર 15 આંકડાશાસ્ત્રમાં MCQ નંબર 17 સુધી ગણ્યા હતા। એના પછી MCQ નંબર 18 એમાં કીધું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ, ખાલી જગ્યા વિચરણ મેળવવાનું છે। કોનું? તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું। તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 અપ ટુ n। તો આ n પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ છે, એનું વિચરણ મેળવવું છે। વિચરણ એટલે આપણે શું મેળવવાનું છે? તો કે h સ્ક્વેર। h સ્ક્વેર એટલે શું? સિગ્મા xi નો સ્ક્વેર અપોન સિગ્મા xi નો સ્ક્વેર અપોન n માઇનસ x બાર નો સ્ક્વેર। x બાર એટલે મધ્યક, તો પહેલા તો મધ્યક મેળવવો પડશે। તો મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n। હવે સિગ્મા xi અપોન n એટલે કે 1 + 2 + 3 + અપ ટુ n અપોન n। હવે જુઓ, 3-4 સૂત્ર છે, તમારે યાદ રાખવાના છે। પેલું સિગ્મા n હોય, સોરી સિગ્મા r હોય, સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r, તો એનું આવશે n + 1 અપોન 2। સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 થી શરૂ કરી અને n સુધી લેવાનું છે, એટલે 1 થી n સુધી, એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, તો એનો સરવાળો એ કેટલો થશે? n +1/2। પછી સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r સ્ક્વેર હોય, એટલે કે n 1 થી લઈ n સુધીની સંખ્યા છે એના વર્ગોનો સરવાળો, એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ પ્લસ અપ ટુ n સ્ક્વેર। તો એનો સરવાળો કેટલો આવશે? તો કે n ઇન્ટુ n +1 ઇન્ટુ 2n + 1/6। આ સૂત્ર છે એ યાદ રાખવાના છે। શ્રેણી શ્રેણી ચેપ્ટર છે ભણશો તમે, એમાં આવશે આ સૂત્ર। સિગ્મા r સ્ક્વેર હોય તો n +1 ઇન્ટુ 2n + 1/6। સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r ક્યુબ હોય તો n સ્ક્વેર n +1 નો સ્ક્વેર બાય 4। જુઓ, r ખાલી r આપ્યો છે, એનો મતલબ 1 + 2 + અપ ટુ n, પછી r સ્ક્વેર એટલે 1 થી લઈ n સંખ્યાના વર્ગોનો સરવાળો, એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા અપ ટુ n નો સ્ક્વેર। પછી ક્યુબ આપ્યો છે, તો 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા પ્લસ અપ ટુ n નો ઘન। તો આ ત્રણેયનો સરવાળો છે એ એના શોર્ટકટ સૂત્ર છે સીધા। અને જો સિગ્મા n આપ્યું હોય, સિગ્મા 1 આપ્યું હોય, r ઇઝ ઇક્વલ ટુ 1 to n અને 1, એટલે 1 છે એ n વખત આવશે, 1 વત્તા 1 વત્તા 1 કેટલા પદ સુધી આવશે? n પદ સુધી, તો એનું થશે n, બરાબર। તો આ 4 સૂત્ર છે એ તમારે યાદ રાખવાના છે। તો અહીંયા આગળ તમે જુઓ, સિગ્મા xi એટલે કે 1 વત્તા 2 વત્તા 3 n અવલોકનો જે છે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એનો સરવાળો, તો પેલા સૂત્ર મુજબ કેટલું આવશે અહીંયા આગળ? તો કે n +1/2 આખાના છેદમાં n। તો આ n કેન્સલ થઈ ગયો, એટલે મધ્યક આપણને મળ્યો x બાર ઇઝ ઇક્વલ ટુ n +1/2, મધ્યક મળી ગયો। હવે સિગ્મા xi સ્ક્વેર મેળવવું પડશે, સિગ્મા xi સ્ક્વેર। હવે સિગ્મા xi સ્ક્વેર એટલે શું? તો કે પ્રત્યેક અવલોકનના વર્ગોનો સરવાળો, એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ પ્લસ અપ ટુ
પ્લસ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? આર સ્ક્વેર માટે n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6, તો અહીંયા આવશે n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6. હવે આપણે મેળવવાનું છે વિચરણ, તો વિચરણ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવશે સિગ્મા xi નો સ્ક્વેર અપોન n માઇનસ મધ્યકનો સ્ક્વેર. તો અહીંયા આગળ જે મેળવ્યું આપણે સિગ્મા xi નો સ્ક્વેર એટલે કોણ આવશે? n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 ઇન્ટુ n માઇનસ મધ્યકનો સ્ક્વેર. મધ્યક કેટલો મળ્યો છે આપણને? n પ્લસ 1 નો સ્ક્વેર અને છેદમાં 2 નો સ્ક્વેર એટલે 4. તો અહીંયા આગળ પાછું n ઉડી જશે, તો વિચરણ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? જુઓ આ n કેન્સલ થઈ ગયો, પછી આ બેમાંથી n પ્લસ 1 કોમન નીકળે છે, તો હું n પ્લસ 1 કોમન કાઢું તો અહીંયા કેટલા વધશે? તો કે 2n પ્લસ 1 બાય 6 માઇનસ અહીંયા કેટલા વધશે? હજી એક n પ્લસ 1 વધે, એક વર્ગ છે, એક n પ્લસ 1 બહાર આવી ગયા, તો n પ્લસ 1 બાય 4. તો h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વિચરણ n પ્લસ 1 ઇન્ટુ અહીંયા આગળ લસા લઈએ, કેટલાનો લસા આવશે? 12નો. તો 12નો લસા લેવો હોય તો અહીંયા આગળ 2 વડે ગુણાવવું એટલે 4n પ્લસ 2, પછી માઇનસ અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 3 વડે, તો 3n માઇનસ પ્લસ માઇનસ માઇનસ 3 ના છેદમાં 12. તો હવે તમે જોઈ શકો કે આ 4n માંથી 3n જાય એટલે કેટલા વધશે? 1n વધશે. તો h સ્ક્વેર વિચરણ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 ઇન્ટુ 4 માંથી 3 એટલે 1n, પછી 2 માઇનસ 3 એટલે માઇનસ 1 અપોન 12. તો અહીંયા આગળ શું મળ્યું આપણને? જુઓ તો જોઈ, n પ્લસ 1 અને n માઇનસ 1 એટલે કે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી, બે વર્ગોના તફાવતના અવયવ આપ્યા છે એટલે આને લખાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એના બે વર્ગોના તફાવતના અવયવ એકવાર પ્લસ અને એકવાર માઇનસ, એટલે કે a માઇનસ બી અને a પ્લસ બી. તો અહીંયા આપણને આવું આપેલું છે a માઇનસ બી અને a પ્લસ બી, તો એના માટે શું લખાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા આગળ થઈ જશે n સ્ક્વેર વિચરણ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n નો સ્ક્વેર માઇનસ 1 નો વર્ગ 1 છેદમાં 12. તો આ મળી ગયું આપણને વિચરણ. કયો આવશે જવાબ? એ. ઓકે, એના પછી MCQ નંબર 19, એમાં કીધું 10 અવલોકનોના તેમના મધ્યક 50 માંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો 250 થાય છે. તો માહિતીનો ચલનાંક મેળવો. હવે પહેલી વાત તો એ કે મધ્યકમાંથી લીધેલા વિચલનો, હવે વિચલનો કયા છે મધ્યકમાંથી લીધેલા? તો કે xi માઇનસ x બાર, આ મધ્યકમાંથી લીધેલા વિચલનો છે. મધ્યકમાંથી લીધેલા વિચલનો કયા છે? xi માઇનસ x બાર, એના વર્ગોનો સરવાળો, એના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા. તો વર્ગોનો સરવાળો એટલે આ આપણને આપ્યું છે 250. બરાબર. ફરીવાર મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે xi માઇનસ x બાર એનો વર્ગ, એનો સરવાળો એ આપણને આપ્યો છે 250. એટલે એ આપી દીધું છે, શું આપી દીધું છે? સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર બરાબર આપ્યું છે 250, અને મધ્યક છે એ 50 આપ્યો છે x બાર. x બાર કેટલો આપ્યો છે? 50. તો ચલનાંક મેળવો. ચલનાંક મેળવવો એટલે કે સીવી. સીવી ઇઝ ઇક્વલ ટુ ચલનાંક સીવી ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક ગુણ્યા 100 ટકાવારીમાં આવશે. બરાબર. તો ચલનાંક મેળવવા માટે આપણે પહેલા કોને મેળવવાનું છે? પ્રમાણિત વિચલન. તો અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલનનું સૂત્ર છે h ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n, અથવા બીજું સૂત્ર છે
h ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર નો સ્ક્વેર. આ બે સૂત્ર છે, આ પણ લખી શકાય અથવા આ. આપણને આપ્યું છે મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો, તો આપણે એ સૂત્ર લેશું. તો આના મુજબ પ્રમાણિત વિચલન કેટલું મળશે જુઓ જોઈ. તો કે n બરાબર આપણને 10 આપી દીધા છે, 10 અવલોકનો. તો h ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, આનું મૂલ્ય આપ્યું છે 250, અવલોકનની સંખ્યા આપી છે 10, તો અહીંયા મળશે આપણને અંડર રૂટ 25 એટલે કે 5. એટલે પ્રમાણિત વિચલન h બરાબર મળ્યું આપણને 5. હવે આપણે મેળવવો છે ચલનાંક. તો ચલનાંક CV ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક. તો પ્રમાણિત વિચલન આપણને મળ્યું છે 5 અને મધ્યક આપી દીધો છે. મધ્યક કેટલો આપ્યો છે 50, અહીંયા ગુણ્યા 100 આવશે, ગુણ્યા 100. તો આ કેટલા આવશે 1/10, એક મીંડું ગયો એટલે 10. શેમાં આવશે એ ટકાવારીમાં. તો માહિતીનો ચલનાંક છે એ આપણને કેટલો મળ્યો 10%. કેટલો મળશે 10%. ઓકે, તો નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 20. એમાં એવું કીધું કે જો એક જૂથ A માં 100 અવલોકનો 101, 102 અપ ટુ 200 અને બીજા જૂથ B માં 100 અવલોકનો 151, 152 અપ ટુ 250 છે. જો જૂથ A અને જૂથ B ના વિચરણ અનુક્રમે V1 અને VA અને VB હોય તો VA અપોન VB ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. એટલે બે અલગ અલગ અવલોકનો આપ્યા છે, 100 અવલોકનો છે બરાબર, એના વિચરણ અનુક્રમે VA અને VB આપ્યા છે. તો પેલું જે અવલોકન 100 અવલોકન છે જૂથ A, બે જૂથ છે એમાં જૂથ A ના અવલોકનો 101, 102 અપ ટુ 200, એમાંથી 100 બાદ કરી દઉં. 100 બાદ કરતા નવા અવલોકનો અથવા તો 100 બાદ કરતા અવલોકનો કેટલા મળશે? તો કે 1, 2, 3 અપ ટુ 100. તો આ આપણને 100 અવલોકનો મળ્યા, 1, 2, 3 અપ ટુ 100 અવલોકનો. તો એનું વિચરણ, જેનું વિચરણ VA ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ વિચરણ જે છે એમાં શું થવાનું? તો કે જે મધ્યક અહીંયા આગળ બતાવું, y ઇઝ ઇક્વલ ટુ x ax પ્લસ બી, આ કોઈ એક અવલોકન છે. y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બી એટલે એમાં કંઈક ગુણી અને ઉમેરીએ ત્યારે એ અવલોકન મળે છે. ત્યારે એનો મધ્યક જે છે y બાર ઇઝ ઇક્વલ ટુ તો કે ax બાર પ્લસ બી થશે. પણ વિચરણ જે છે એનું h, તો hy ઇઝ ઇક્વલ ટુ જે ગુણાવતા હોય એનો વર્ગ ઇન્ટુ મધ્યક. ઉમેરવાનું છે એ નહીં આવે વિચરણમાં, મધ્યક હશે તો એમાં આવશે. તો એવા અવલોકન કે જેમાં કંઈક ઉમેરાતું હોય કે બાદ થતું હોય અથવા તો ગુણાતું હોય, તો એના માટે મધ્યક જે છે તો કે જેટલા વડે ગુણાતું હોય એટલું ગુણવાનું અને જેટલા ઉમેર્યા હોય એટલા ઉમેરવાના, એટલે નવો મધ્યક મળે. અને વિચરણ જે છે એમાં ખાલી ગુણો એના વર્ગ વડે ગુણવાના એટલે વિચરણ મળે. પ્રમાણિત વિચલન કીધું હોય તો hy ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે મોડ a, પ્રમાણિત વિચલન માટે મોડ a, અને વિચરણ કીધું હોય h સ્ક્વેર તો આવશે a સ્ક્વેર મધ્યક, સોરી મધ્યક નહીં, અહીંયા આવશે જૂનું વિચરણ, જૂનું વિચરણ આવશે અહીંયા પ્રમાણિત વિચલન બરાબર. તો એ રીતે અહીંયા જોઈએ તો આમાં ખાલી બાદ થાય છે અથવા તો ઉમેરીએ છીએ. આ બધા અવલોકન છે એમાં 100 ઉમેરીએ ત્યારે અવલોકન મળે છે. તો એનું વિચરણ કેટલું મળશે VA? તો કે જે પેલું જૂનું છે એમાં એનું એ જ મળશે, એમાં કોઈ ફેર પડશે નહીં. એટલે આનું જે વિચરણ મળે એ જ આનું મળશે. તો આનું જેનું વિચરણ VA છે તથા
જૂથ બી ના અવલોકનો 151, 152 અપ ટુ 250 માંથી કેટલા બાદ કરીએ તો પાછું આ મળશે? તો કે 150 બાદ કરી દઉં. 150 બાદ કરતા અવલોકનો 1, 2, 3 અપ ટુ 100 જેનું વિચરણ VB છે. તો હવે તમે જુઓ તો બે અવલોકન સમાન થઈ ગયા, 1, 2 અપ ટુ 100, અહીંયા પણ 1, 2, 3 અપ ટુ 100. તો બંને અવલોકન સમાન છે, તેથી બંને વિચરણ પણ કેવા થવાના? સમાન. તો તેથી VA બરાબર VB થશે. તો VA બરાબર VB હોય તો VA અપોન VB ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? તો કે 1, 2 ઉડી જશે. બરાબર. અહીંયા આગળ વિચરણ મેળવીને બતાવવાની જરૂર નથી, કેમ કે બે સમાન મળે છે. સમાન મળે તો બેના છેદ પહેલાના છેદમાં બીજું મૂકવું એટલે 1 થઈ જશે, 2 ઉડી જશે, એટલે એનું મળશે 1. એટલે જ્યારે અવલોકન સમાન થતા હોય ત્યારે 1 જવાબ મળશે. બરાબર. બાકી જોવાનું કે અહીંયા આગળ કાંઈ ફેરફાર હોય એવો ફેરફાર કરી શકાય. આમાં 100 વડે બાદ કરીએ તો આ મળે 1, 2, 3 અપ ટુ, અને આમાં બાદ કરતાં કંઈક બીજું મળતું હોય તો એ મુજબ એનો વિચરણ મળશે. એટલે વિચરણ છે એ જેટલા ગુણાવતા હોય એટલા વડે ગુણવાનું આવે. બરાબર. તો અહીંયા થશે 1. એના પછી MCQ નંબર 21. જો કોઈ માહિતીના દરેક અવલોકનમાંથી 5 બાદ કરવામાં આવે તો ચલનાંક 10 થાય છે. 5 બાદ કરીએ ત્યારે એનો ચલનાંક કેટલો મળે છે? 10%. એટલે ધારો કે અવલોકન છે y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 5, તો એનો મધ્યક આપણને મળશે y બાર ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ 5. કેમ કે બાદ કરીએ, મેં અહીંયા કીધું એમ કે જો બાદ થતા હોય કે ઉમેરાતા હોય પ્લસ માઇનસ તો અહીંયા આવશે, અને ગુણાતા હોય તો એ પણ આવશે ગુણવાના. તો એ મુજબ અહીંયા આગળ જુઓ તો અવલોકન કયું છે? તો કે 5 બાદ થાય છે એવું છે, x માઇનસ 5. એટલે y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 5 હોય તો એનો મધ્યક y બાર ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ 5 થશે. અને એના વિચરણમાં કાંઈ ફેર પડવાનો નથી. અને પ્રમાણિત વિચલન જે છે એ તો h નું h જ રહેવાનું છે. hy ઇઝ ઇક્વલ ટુ hx, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. તેથી ચલનાંક hy અપોન મધ્યક y બાર, મધ્યક આવશે y બાર ગુણ્યા 100. તો ચલનાંક આપ્યો જ કેટલો આપણને? 10%. આના માટે 10% આપ્યો છે, એટલે 10 બરાબર y બાર એટલે એ પોતે જ આવશે hx છેદમાં મધ્યક એટલે x બાર માઇનસ 5 ગુણ્યા 100. તો આને આપણે આમ નામ રાખશું. પછી બીજું જોઈએ તો શું કીધું? તો કે જો દરેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે એટલે કે y ઇઝ ઇક્વલ ટુ x 5 હોય તો y બાર કેટલું થશે? x બાર પ્લસ 5. ઉમેર્યા છે, ગુણવાના નથી, તો પછી એનો વિચરણ છે એ પણ એનું જ આવશે, hy ઇઝ ઇક્વલ ટુ hx. હવે એનું ચલનાંક આપણને આપી દીધું છે 6%. hy અપોન y બાર ગુણ્યા 100. તો આનું ચલનાંક 6% છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે hx છેદમાં x બાર પ્લસ 5 ગુણ્યા 100. આ પરિણામ નંબર 1 છે અને આ 2 છે. તો હું 1 ને 2 વડે ભાગી નાખું. હવે 1 ને 2 વડે ભાગતા એવું શું કામ કરીએ છીએ? તો કે આપણે મેળવવાનું છે મૂળ માહિતીનો ચલનાંક મેળવવો છે. હવે મૂળ માહિતીનો ચલનાંક એટલે જે hx છે એના છેદમાં મધ્યક x બાર. તો આપણે x બાર અને hx મેળવવાનું છે. તો નવી માહિતી જે મૂળ માહિતીનો ચલનાંક મેળવવો હોય તો મૂળ માહિતીનો ચલનાંક છે cv ઇઝ ઇક્વલ ટુ hx છેદમાં x બાર. તો આ બે આપણે મેળવવું પડશે ગુણ્યા 100. એટલે hx મેળવવાનું છે અને મધ્યક x બાર મેળવવાનો છે. તો એ મેળવવા માટે આપણે એનો ઉકેલ લાવવો પડશે. તો 1 ને 2 વડે ભાગતા એટલે 10 છેદમાં 6 ઇઝ ઇક્વલ ટુ hx છેદમાં x બાર માઇનસ 5 ગુણ્યા 100 છેદમાં
HX છેદમાં x બાર પ્લસ 5 ગુણ્યા 100. હવે આ છેદનો છેદ અંશમાં જશે અને અંશનો છેદ છેદમાં આવશે. આ HX ઉડી જશે અને 100 કેન્સલ થઈ જશે. અને અહીંયા આગળ કેટલા થઈ જશે તો કે 2 વડે ભાગાશે એટલે 5/3 ઇઝ ઇક્વલ ટુ આ ઉપર જશે x બાર પ્લસ 5 છેદમાં x બાર માઇનસ 5. જો બાકી બધું કેન્સલ થઈ ગયું. આ છેદનો છેદ અંશમાં જતો રહ્યો અને અંશનો છેદ ક્યાં આવી ગયો છેદમાં. હવે આનું વિસ્તરણ આપો, આને અહીંયા ગુણાવો એટલે 5x બાર માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 3x બાર પ્લસ 15. તો આ 3x બારને આ બાજુ લાવવું એટલે 5માંથી 3 જશે 2x બાર ઇઝ ઇક્વલ ટુ 25 પહેલી બાજુ જોવા દો એટલે કેટલા આવશે જુઓ તો 40. તો x બાર ઇઝ ઇક્વલ ટુ મળ્યા આપણને 20 એટલે મધ્યક મળી ગયો. હવે મધ્યક જે છે એને આપણે ક્યાં મૂકશું 1 પરથી 1માં મૂકી દઈએ એટલે આપણને hx મળી જશે. હવે પરિણામ 1 પરથી કેટલા આવશે જુઓ તો જોઈ 10 બરાબર hx મેળવવાનો છે છેદમાં મધ્યક આપણને અહીંયા મળી ગયો છે કેટલો મળ્યો છે 20 માઇનસ 5 ઇન્ટુ 100. તો આમાંથી 5 બાદ કરવું એટલે 15 એ 15 અહીંયા ગુણાશે તો 15 ગુણ્યા 10 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ hx. તો આ કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 1.5 hx કેટલો મળ્યો 1.5 hx મળી ગયો. તો હવે મૂળ માહિતીનો ચલનાંક, તેથી મૂળ માહિતીનો ચલનાંક ઇઝ ઇક્વલ ટુ hx અપોન x બાર. તો hx કેટલો છે 1 ઇન્ટુ 100 તો hx મેળવ્યો 1.5 છેદમાં 20 ગુણ્યા 100. તો ગુણ્યા 100 ગુણાવીએ એટલે કેટલા આવશે 150 ભાગ્યા 2 સોરી 150 ભાગ્યા 20 એટલે 15 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 7.5%. 7.5%. એટલે મૂળ માહિતીનો ચલનાંક કેટલો મળ્યો આપણને 7.5%. ઓકે. તો નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 22. એમાં કીધું જો અવલોકનો x1 x2 અપ ટુ xn નું પ્રમાણિત વિચલન 4.5 હોય તો અવલોકનો -2x1 + 5 -2x2 + 5 અપ ટુ -2xn + 5 નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા. તો અહીંયા આગળ જુઓ આપણે તો અવલોકનો x1 x2 અપ ટુ x3 આપ્યા છે, x2 અપ ટુ xn નું પ્રમાણિત વિચલન કેટલું છે 4.5. હવે નવું અવલોકન જે છે એમાં -2x1 + 5 -2x2 + 5 અપ ટુ -2xn + 5 નું પ્રમાણિત વિચલન તો નું પ્રમાણિત વિચલન hy ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો કે જેટલા વડે ગુણાવતા હોય એટલા ગુણવાના, ઉમેરવાના નહીં. જો મધ્યક હોય તો એમાં ગુણવાના પણ ખરા અને ઉમેરવાના તે. તો આનો નવું જે વિચલન છે પ્રમાણિત વિચલન એ hy ઇઝ ઇક્વલ ટુ આવશે મોડ -2. આનું પ્રમાણિત વિચલન છે 4.5 અને આપણે hx કહી દઈએ તો hx ઇઝ ઇક્વલ ટુ આવ્યું 4.5. તો અહીંયા આવશે -mod a ઇન્ટુ hx ગુણવાના ખાલી, ઉમેરવાના નહીં પ્રમાણિત વિચલનમાં. અને વિચરણ હોય તો જેટલા ગુણ્યા હોય એના વર્ગ વડે ગુણવાના, ઉમેરવાના નહીં. અને મધ્યક હોય તો જેટલા ગુણાતા હોય એ ગુણવાના પણ ખરા અને ઉમેરવાના પણ ખરા. બરાબર. તો અહીંયા આગળ આપણને પ્રમાણિત વિચલન કીધું છે એટલે ખાલી આપણે એને ગુણવાના છે મોડ a વડે. તો hy ઇઝ ઇક્વલ ટુ એટલે કે આ જે અવલોકન છે એનું પ્રમાણિત વિચલન કેટલું મળશે hy ઇઝ ઇક્વલ ટુ કેટલા ગુણાય છે -2 એટલે કે મોડ -2 ઇન્ટુ આ hx કેટલું છે 4.5. તો વિચરણ hy પ્રમાણિત વિચલન hy ઇઝ ઇક્વલ ટુ આ મોડ છે એ -2 મોડમાં આપ્યા છે એટલે કેવા થઈ જશે પ્લસ અહીંયા ગુણાવું એટલે કેટલા આવશે 2 ગુણ્યા 4.5
તો HY ઇઝ ઇક્વલ ટુ 9, એટલે એનો જવાબ આવશે બી 9. ખાસ ધ્યાન રાખજો, મોડ એ વડે ગુણવાના છે, ખાલી એ વડે નહીં. અહીંયા એ ગુણાય છે પણ મોડ એ વડે પ્રમાણિત વિચલનમાં, એટલે માઇનસ હોય તો એ પ્લસ થઈ જશે, એટલે અહીંયા -9 નહીં આવે, કેવા આવશે? +9. ઓકે. એના પછી MCQ નંબર 23, એમાં કીધું AB 8, 5, 10 નો મધ્યક 6 છે, એટલે અહીંયા આગળ 5 અવલોકન આપ્યા છે. AB 8, 5 અને 10 નો મધ્યક 6 આપી દીધો છે, એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. તો અહીંયા આગળ આપણને મધ્યક આપી દીધો છે 6 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો, એટલે a પ્લસ b પ્લસ 8 પ્લસ 5 પ્લસ 10 છેદમાં અવલોકન કેટલા છે? તો કે 5. 1, 2, 3, 4 અને 5 અવલોકનની સંખ્યા. તો અહીંયા આગળ સાદુરૂપ આપીએ તો કેટલા આવશે? જુઓ, 30 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ આ કેટલા થશે? 23. એટલે તેથી a પ્લસ b બરાબર મળ્યા આપણને 7. 30માંથી 23 જશે એટલે 7. આને હું કહી દઉં પરિણામ નંબર 1. હવે બીજું શું આપ્યું છે આપણને? તો કે વિચરણ આપ્યું છે. વિચરણ આપ્યું છે આપણને સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ મધ્યકનો સ્ક્વેર. બરાબર. તો મધ્યક તો 6 આપ્યો છે, એટલે અહીંયા આવશે 36. પછી અહીંયા આગળ 6.8 આપ્યું છે વિચરણ આપ્યું 6.8. હવે અહીંયા સિગ્મા xi નો સ્ક્વેર એટલે અવલોકનોના વર્ગોનો સરવાળો, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 8 નો સ્ક્વેર 64 પ્લસ 5 નો વર્ગ 25 પ્લસ 10 નો વર્ગ 100 છેદમાં n આપ્યા છે 5 માઇનસ 6 નો વર્ગ 36. મધ્યક છે એ 6 છે, એનો વર્ગ 36. તો એ -36 આ બાજુ લાવો એટલે પ્લસ 36 પ્લસ 6.8 એટલે કેટલા થઈ જશે? 42.8 ઇઝ ઇક્વલ ટુ, અને આ 5 છેદમાં છે અહીંયા ગુણાશે એટલે ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ આ કેટલા થશે? જુઓ તો જોઈ 189. બરાબર. તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 189, અને આ કેટલા આવશે? જુઓ તો 8 × 5 = 40 પડી 0 વધી આવી 4 5 × 10 ને 4 એટલે -4 ઇઝ ઇક્વલ ટુ 4 1 20 21 214. તો આ કેટલું મળશે? 214. હવે માઇનસ આ બાજુ આવે એટલે માઇનસ થશે, તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 189 માઇનસ 214 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા આગળ a સ્ક્વેર પ્લસ b બરાબર બધું એકમાં લઈ આવીએ આપણે. એમાં આપણે a અને b ની કિંમત મેળવીએ છીએ, તો પરિણામ 1 પરથી આપણે b ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ 7 માઇનસ a. તો અહીંયા આગળ b ઇઝ ઇક્વલ ટુ લખું 7 માઇનસ a નો સ્ક્વેર પ્લસ અહીંયા આગળ કેટલા મળશે? તો કે 11 ને 14 એટલે 25 માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. તો a સ્ક્વેર પ્લસ 49 માઇનસ 14a પ્લસ a સ્ક્વેર માઇનસ 25 બરાબર 0. તો આ 2a સ્ક્વેર માઇનસ 14a અને આમાંથી બાદ કરો એટલે કેટલા આવશે? પ્લસ 24 ઇઝ ઇક્વલ ટુ 0. 2 કોમન નીકળે છે એટલે a સ્ક્વેર માઇનસ 7a પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી 2 કોમન કાઢી લીધા છે, એ 2 ને પહેલી બાજુ જવા દો એટલે છેદમાં જશે, એટલે a સ્ક્વેર માઇનસ 7a પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. અને ભાગ પાડો તો જોઈએ કેટલા પડશે? 4 તેરી 12 એટલે a સ્ક્વેર માઇનસ 4a માઇનસ 3a પ્લસ 12. a કોમન કાઢું, a માઇનસ 4 માઇનસ 3 કોમન કાઢું, a માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. આખામાંથી a માઇનસ 4 કોમન નીકળે છે, તો a માઇનસ 4 ઇન્ટુ a માઇનસ 3 બરાબર 0. તેથી a બરાબર 3 અથવા a બરાબર 4.
એ બરાબર 3 અથવા એ બરાબર 4. તો જો પેલું, જો હું એ બરાબર 3 લઉં તો બી બરાબર છે 7 માઇનસ એ, તો બી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 7 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 4. જો એ બરાબર 3 લઉં તો બી બરાબર મળશે 4. અને બીજું, જો એ બરાબર 4 લઉં તો બી બરાબર મળશે 7 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 3. એટલે બે જે બાકી સંખ્યા હતી એ અને બી કેટલું મળ્યું? 3,4 અથવા તો 4,3. હવે ઓપ્શનમાં આપણને કયું આપ્યું છે? તો કે 3,4. એટલે એ જવાબ આવશે એ 3,4. ઓકે. એના પછી નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો, એના પછી એમસીક્યુ નંબર 24. એમાં કીધું છે એક વર્ગમાં છોકરાઓના સરેરાશ ગુણ 52 છે અને છોકરીઓના સરેરાશ ગુણ 42 છે. છોકરાઓ અને છોકરીઓના સંયુક્ત સરેરાશ ગુણ 50 છે. તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ હશે? જો હવે અહીંયા આગળ ધ્યાન આપજો. આપણે એક વાત કરી હતી કે એક વર્ગમાં બે જૂથની વાત થતી હોય, બે અલગ અલગ ભાગની. તો અહીંયા આગળ બે અલગ વાત કરી છે, છોકરાઓ અને છોકરીઓની. તો છોકરાઓના સરેરાશ ગુણ છે એને આપણે મધ્યક એક્સ બાર કહી દઈએ, x1 બાર. તો એ કેટલા આપ્યા છે? 52. પછી છોકરીઓના સરેરાશ ગુણ છે એ x2 બાર, એ કેટલા આપ્યા છે? તો કે 42. અને સરેરાશ સંયુક્ત જે છે બંનેનો સંયુક્ત એ કેટલો આપ્યો છે? x બાર 50. હવે છોકરીઓની સંખ્યા છે, છોકરાઓની સંખ્યા છે એને આપણે n1 કહી દઈએ અને છોકરીઓની સંખ્યા જે છે એને આપણે n2 કહી દઈએ. તો પેલું સૂત્ર હતું આપણે સંયુક્ત સરેરાશ ગુણ, સંયુક્ત સરેરાશ ગુણ x બાર ઇઝ ઇક્વલ ટુ n1 x1 બાર પ્લસ n2 x2 બાર છેદમાં n1 પ્લસ n2. આ સૂત્ર આપણે જાણીએ છીએ. તો આના મુજબ આપણે આગળ વધવાનું છે. તો હવે જુઓ તો જોઈએ કઈ કઈ માહિતી આપણને આપી દીધી છે ને કઈ આપણે મેળવવાની છે. બરાબર. તો x બાર છે એ કેટલું આપ્યું છે આપણને? 50 ઇઝ ઇક્વલ ટુ n1 કેટલું? તો કે મેળવવાનું છે n1. હવે x1 બાર આપી દીધું છે, કેટલું આપ્યું છે? 52 પ્લસ n2 મેળવવાનું x2 બાર 42 છેદમાં n1 પ્લસ n2. તો હવે આ n1 પ્લસ n2 ને હું અહીંયા ગુણાવું એટલે 50 n1 પ્લસ 50 n2 ઇઝ ઇક્વલ ટુ 52 n1 પ્લસ 42 n2. હવે n1 વાળું એક બાજુ લઈ જઈએ અને n2 વાળું એક બાજુ રાખીએ. તો જુઓ તો જોઈ અહીંયા આગળ n1 વાળું આમ લઈ જઈએ તો 52 માંથી 50 જશે એટલે 2n1 ઇઝ ઇક્વલ ટુ આ 50 આ 42 ને આ બાજુ લાવવું એટલે 50 માંથી 42 એટલે 8n2. તો હવે બે બાજુ બે વડે ભાગ આવશે એટલે n1 ઇઝ ઇક્વલ ટુ 4n2. હવે અહીંથી ધ્યાન આપવાનું છે. જુઓ અહીંથી ખાસ અહીંથી જોવાનું છે. આપણે શું કીધું કે છોકરાઓના વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે. હવે કેટલા ટકા છોકરાઓની વાત કરીશ તો અહીંયા આગળ જુઓ છોકરાઓનું કીધું હોય તો n1 અપોન n1 પ્લસ n2 લાવવાનું છે, એને ગુણ્યા 100 n1 અપોન n1 પ્લસ n2 છોકરાઓને ટકાવારી. અને છોકરીઓનું કીધું હોય તો n2 અપોન n1 પ્લસ n2 ગુણ્યા 100. આ ધ્યાન રાખવાનું છે. આપણે લાવવું છે n1 અપોન n1 પ્લસ n2 ગુણ્યા 100. તો એના માટે આપણે અહીંયા આગળ જોઈએ તો n1 છેદમાં n2 n1 છેદમાં n2 ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 1 લખાય. હવે આપણે છેદમાં n1 પ્લસ n2 લાવવું છે. તો યોગ વિયોગ પ્રમાણ તમે જાણો છો n1 અપોન n2 આપણે ખાલી વિયોગ પ્રમાણ લેવાનું છે, યોગ વિયોગ નથી લેવાનું, ખાલી વિયોગ. વિયોગ એટલે n1 અપોન n2 n1 પ્લસ n2 છેદમાં. બરાબર. તો એના માટે અહીંયા આગળ જુઓ તો બંને બાજુ એવી રીતને થશે n1 અપોન n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 4 પ્લસ 1
બંને બાજુ છેદમાં યોગ પ્રમાણ લીધો છે આપણે. બંને બાજુ છેદમાં યોગ પ્રમાણ એટલે n1 છેદમાં n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ 4/4 પ્લસ 1. તો તેથી વર્ગમાં છોકરાઓની સંખ્યા ટકામાં બરાબર n1 છેદમાં n1 પ્લસ n2 ગુણ્યા 100. તો આ કેટલું મળે છે આપણને? તો કે 4/5. તો ઇઝ ઇક્વલ ટુ 4/5 ઇન્ટુ 100. તો કેટલા ટકા મળશે જુઓ તો જઈ. અમને ઓપ્શન છે એ બાકી રહી ગયા. એના ઓપ્શન આવશે 60 A 60, B 80, C 40 અને D 20. તો અહીંયા આગળ જુઓ 2500 કુ 100 એટલે 4 ગુણ્યા 20 20 પંચું 100 સોરી 20 પંચા 100 એટલે અહીંયા આવશે 20 ગુણ્યા 4 એટલે કેટલા આવશે 80%. કેટલા આવશે 80% છોકરાઓ છે એ વર્ગમાં છે. તો બાકીની 20% છોકરીઓ હશે. હવે છોકરીઓનું કીધું હોય તો પેલું સૂત્ર લેવાનું n2/n1 પ્લસ 2. તો અહીંયા આગળ પાછું ઊંધું કરવાનું. n1 ને પહેલી બાજુ જોવા દો એટલે n2/n1 અને આ બાજુ છેદમાં 4 આવશે. ઓકે, તો એ રીતે મેળવવાનું. એ જાતે ટ્રાય કરજો. નેક્સ્ટ MCQ નંબર 25 એમાં કીધું કે 6 અવલોકનોનો મધ્યક 50 છે. એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ આપણને આપી દીધું છે 50 અને n બરાબર આપ્યું છે 100. પ્રમાણિત વિચલન 5 આપ્યું છે એટલે કે h બરાબર આપ્યું છે 5. તો અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા xi સ્ક્વેર માંગ્યું છે. તો સિગ્મા xi સ્ક્વેર માટે પહેલા વિચરણ જોઈએ આપણે. એના પરથી આપણે સિગ્મા xi સ્ક્વેરને ફાઇન્ડ કરશું. તો વિચરણ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ મધ્યકનો સ્ક્વેર. તો આના પરથી આપણે સિગ્મા xi સ્ક્વેર ફાઇન્ડ કરવાનો છે. તો આને આ બાજુ લાવો એટલે પ્લસ થશે એટલે h સ્ક્વેર પ્લસ મધ્યકનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેર અપોન n. n ને અહીંયા ગુણાવી દો તો તેથી સિગ્મા xi નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ h સ્ક્વેર પ્લસ મધ્યકનો સ્ક્વેર. હવે બધી કિંમત છે આપણી પાસે મૂકી દઈએ એટલે આપણને મળી જશે અવલોકનોના વર્ગોનો સરવાળો. બધા જ અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા xi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n બરાબર 100 આપ્યા છે. પછી h સ્ક્વેર એટલે અહીંયા આપણને h આપ્યો છે, પ્રમાણિત વિચલન 5 આપ્યું છે. તો વિચરણ કેટલું થશે તો કે 25 પ્લસ મધ્યક કેટલો આપ્યો છે 50. તો 50 એનો સ્ક્વેર એટલે 2500. કેટલા થશે 2500. તો સિગ્મા xi નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 2525 ને વડે 100 વડે ગુણાવવું એટલે સિગ્મા xi નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2,52,500. કેટલા આવશે 2,52,500. તો આ આપણને મળ્યું બધા જ અવલોકનોના વર્ગોનો સરવાળો 2,52,500. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના MCQ જે છે એ આપણે ગણીશું. થેન્ક યુ.